વિક્રમ સંવત 2082 વૈશાખ સુદ બીજ તારીખ 19/4/2026 રવિવાર. આવો નજીક થઈએ. ભાગ 97 નિયંત્રણ. આપણને નહીં ગમતી બલા, મોટાનું નિયંત્રણ. આપણને સ્વચ્છંદીપણું બહુ ગમે છે, મનસ્વીપણું બહુ ગમે છે, પણ ભગવાનનું નિયંત્રણ, મોટા ગુરુનું નિયંત્રણ, મોટા પુરુષનું નિયંત્રણ, માતા પિતાનું નિયંત્રણ, કે આપણા હિતકારક જે કોઈ હોય, મિત્ર, પત્ની, પતિ, ભાઈ, ભાભી, દાદીમા, દાદા, આના જે આપણને સુખ આપનારા નિયંત્રણો છે, તેની સાથે જ કદીક આપણે વેર કરીને બેઠા હોઈએ છીએ. પરિણામે બહુ દુઃખી થતા હોઈએ છીએ. કેટલાકને દુઃખી થતા જોયા પણ છે. પરંતુ યાદ રાખો, સાચી આઝાદી, સાચી સ્વતંત્રતા નિયમો તોડવામાં ક્યારેય નથી, રૂલ્સ તોડવામાં ક્યારેય નથી, પણ શિસ્તના માર્ગ પર ચાલીને, નિયમ પાલન કરીને સુરક્ષિત રહેવામાં જ સાચી સ્વતંત્રતા, આઝાદી અને સુખ અને ઉન્નતિ છે. આ સિદ્ધાંત છે, પરફેક્ટલી એક્ઝેક્ટલી સિદ્ધાંત છે. માટે કોઈએ આ સિદ્ધાંતને અવગણવો નહીં અને નિયમને પ્યારા રાખીને પાલન કરવું. મનસ્વી થવું નહીં, મનમુખી થવું નહીં. કેમ જે મનમુખી બધા મૂર્ખમાં ખપે છે અને બહુ દુઃખી થાય છે. માટે સાવધાન. જ્ઞાન સાચી આઝાદી નિયમ લોપમાં નથી જ, નથી જ, નથી જ. જ્ઞાન સાચી આઝાદી નિયમ લોપમાં નથી જ. પણ શિસ્તના માર્ગે ચાલી, પણ શિસ્તના નિયમના માર્ગે ચાલી, છે રક્ષણ માટેની જ, છે રક્ષણ માટેની જ સાચી આઝાદી, છે શિસ્તના રક્ષણ માટેની જ. આપણને સાચી આઝાદી મળી હોય, સ્વતંત્રતા મળી હોય, તો એ સ્વતંત્રતાનો ઉપયોગ નિયમનું પાલન કરાવવામાં કરવો જોઈએ. નહીં કે સ્વતંત્રતાનો ઉપયોગ આપણે રૂલ્સ તોડવામાં કરીએ. ભગવાને સામર્થ્ય આપ્યું હોય, ભગવાને મોટાઈ આપી હોય, ભગવાને તમને 5-25માં લાડકવાયા મનાવ્યા હોય, તો પછી બધાને નિયમ પડાવો, બધાને ભજન કરાવો, બધાને ભગવાનની આજ્ઞાના માર્ગે ચલાવી ભગવાન તરફ લઈ જાઓ. કોઈને અધર્મ તરફ લઈ જશો નહીં. કોઈના નિયમ તોડાવતા નહીં, તમે નિયમ તોડતા નહીં, મૂર્ખામી કરતા નહીં. ભગવાનથી કોઈ મહાન નથી. માટે સૌએ ભગવાનને માનવા જોઈએ, ભગવાનને આદર આપવો જોઈએ, આપણા ડાપણને નહીં. એક નાની એવી સ્ટોરી તમને સંભળાવી દઉં. એક જુવાનીઓ હતો, ઓલ્યો બેઠો એવો, એનું નામ આદિત્ય હતું. આ એક મધ્યમ વર્ગીય પરિવારનો એકમાત્ર લાડકો દીકરો હતો. એના પિતાનું નામ મનોજભાઈ હતું. મનોજભાઈ નિયમ પાલનના, શિસ્તના બહુ આગ્રહી હતા અને હરિભગત હતા, સત્સંગી. આપણા હરિભગત સત્સંગી. અને આ મનોજભાઈ સંતોમાં બહુ માનતા, શિક્ષાપત્રીને માનતા, નિયમમાં માનતા. અને એમનો નિયમ હતો કે ગમે તે થાય, રાત્રે 8:30 વાગ્યે આખા પરિવારે સાથે જમવા બેસવાનું. અને જો રાત્રે બહાર રખડવા માટે કોઈએ નહીં જવાનું. રાત્રે રાક્ષસો રખડતા હોય છે, માટે રાત્રે ભજન કરવાનું, મંદિરે જઈને ઘરે આવીને હોઈ જવાનું. અને સત્સંગ બહાર કોઈ સાથે વધારે પડતી મિત્રતા નહીં કરવાની. આવું મનોજભાઈ માનતા અને પરિવાર પાસે આવું બધું શિસ્ત રખાવવા પોતે ખૂબ કટિબદ્ધ હતા. હવે કોલેજમાં ભણતા આદિત્યને આ બધા નિયંત્રણ જેલ જેવા લાગતા.
જુવાની અને આ બધું ફાવતું નહોતું. એને લાગતું કે મારા પિતા 18મી સદીના છે, બહુ જૂનવાણી વિચારના. મારા બાપાનો જમાનો તો કે દાડાનો ગુજરી ગયો છે, પણ મારા બાપા ગુજરી જતા નથી. અને તે મારા વિકાસને રૂંધી રહ્યા છે, મારી ઉન્નતિને રૂંધી રહ્યા છે. મેં એક દુઃખદ વાત સાંભળેલી. એક સાધુએ એક જણાને એના સાચા સદગુરુ સામુ આંગળી સીંધીને એમ કીધેલું કે આ ડોહે જ મારી પ્રગતિ રૂંધી છે, આણે જ, નહીતર હું કાંઈનું કાંઈ કરત. અને પછી એણે એના ગુરુનો ત્યાગ કર્યો. અને હું કરે, મેં એને જોયા, માંદા પડતા જોયા, દુઃખી થતા જોયા, અને મરી ગયા. અને એ બધું મેં જોયું. હું ધાડ મારીને મોટી કમાલ કરી હશે? કાંઈ નહીં સાહેબ. આપણા મા બાપ, આપણા ગુરુઓ કાંઈ આપણી પ્રગતિ રૂંધતા હશે? ભલામણા કેવી વાતો કરો છો. આધુનિક સંતાનોને, અરે આજકાલના જુવાનિયાને કુસંગ લાગતા જ્ઞાન, માતા પિતા ગુરુની સમજ લાગે છે અજ્ઞાન. એને મોટાની સમજણ જ એને અજ્ઞાન લાગે છે, ભૂલ ભરેલી લાગે છે, જૂનવાણી વાસી કટાઈ ગયેલી લાગે છે. બોલો, આધુનિક સંતાનોને કુસંગ લાગતા જ્ઞાન, આધુનિક સંતાનોને કુસંગ લાગતા જ્ઞાન. કોલેજમાં કે મિત્ર વર્તુળમાં જ્યારે એને કુસંગ લાગે છે, વાસનિક, નબીરા, નકામા, ખોટા માણસોમાં હેત થાય, મિત્ર થાય, સત્સંગ થાય, એવી ટોળી થાય, પછી એને પોતાના માતા પિતા, પોતાના ગુરુના વિચારો જૂના લાગે. અરે ભગવાનના વિચારો જૂના લાગે. કાંઈનો કાંઈ હવા મૂડવા માંડે. કારણ કે બધી મૂર્ખાની ટોળી હરખી જ ભેગી થઈ હોય, એમાં વાતો એવી જ થતી હોય. આધુનિક સંતાનોને કુસંગ લાગતા જ્ઞાન, આધુનિક સંતાનોને કુસંગ લાગતા જ્ઞાન. માતા પિતા ગુરુની સમજ, માતા પિતા ગુરુની સમજ લાગે છે અજ્ઞાન. અભાગ્યાને લાગે છે અજ્ઞાન, લાગે છે અજ્ઞાન. અભાગ્યાને લાગે છે અજ્ઞાન. હવે શું બન્યું જુઓ. એક શનિવારની રાત્રે આ જુવાનિયા નબીરા આદિત્યના મિત્રોએ શહેરના છેવાડે આવેલા એક ફાર્મ હાઉસ પર પાર્ટીનું આયોજન કર્યું. આદિત્ય જાણતો હતો કે મારા પિતા ક્યારે આવી પાર્ટીમાં જવાની પરવાનગી આપે જ નહીં, માટે મારે ખોટું બોલવું જ પડશે. એણે ખોટું બોલવાનું નક્કી કર્યું. બોલો, તેણે ઘરે જઈને પોતાના પિતાને કહ્યું કે બાપુજી, મિત્રના ઘરે ગ્રુપ સ્ટડી માટે જાઉં છું અને ત્યાં જ રાત્રે રોકાઈ જઈશ. ભલા માણસ, નહીં, મારે ભણવાનું છે. કુસંગ થવાને કારણે જૂઠું બોલવાનું જ્ઞાન ભગત શીખી જાય છે. બહુ થાય છે હેરાન, પછી બહુ થાય છે હેરાન. મનોજભાઈ શંકા વ્યક્ત કરી કે ભલા માણા, આવું કાંઈ થોડું રાતના રહેવું પડે ને બધું. તકા તમને કોઈ દી મારી વાત મનાતી નથી. આદિત્યભાઈ ગુસ્સે થઈ ગયા. તમે ક્યારેય મારા પર ભરોસો નથી કરતા, તમને મારો વિશ્વાસ જ નથી, હું તમને ગમતો જ નથી. હું હવે થોડો નાનો ગગલો છું, મને બુદ્ધિ અક્કલ બધું આવી ગયું છે. એના બાપા બિચારા બોલતા બંધ થઈ ગયા અને ભડાકા શરૂ કર્યા. ખોટા વ્યક્તિ વધુ પડતા ગુસ્સે થાય છે જ્ઞાન. ખોટા વ્યક્તિ વધુ પડતા ગુસ્સે થાય છે જ્ઞાન. તેને ચલાવવું હોય છે નિજ જૂઠાણું નિદાન. એને પોતાનું જૂઠાણું આંકવું એટલે થોડું જોરદાર કરીને બોલવું પડે. નબળા વધારે મેકઅપ કરે, કદરૂપા. એના બાપા કે હારું ભાઈ,
પધારો. આદિત્ય પાર્ટીમાં પહોંચ્યો, ત્યાં જોરદાર મ્યુઝિક વાગતા હતા હો. મોડી રાતનું ખાણી પીણી, ડાન્સ અને દારૂની મહેફિલ હતી, જામી હતી. બધા કે આદિત્ય લે એક પેક લે લગાય. આદિત્ય ભલામણા હું સત્સંગી છું, આ કંઠી છે, તમે ભલામણા દારૂ પીવો, મને એમાં રસ નથી. દારૂ તો ન પીધો. સત્સંગીના સંસ્કારથી દારૂથી બચ્યો જ્ઞાન. સત્સંગી ઘરના સંસ્કારથી દારૂથી તો બચ્યો જ્ઞાન, પણ અન્ય વાતથી ન બચ્યો. કર્યું અતિશય નુકસાન, એણે પોતાનું કર્યું અતિશય નુકસાન. દારૂ તો ન પીતો, પરંતુ પાર્ટીમાં એને મજા ખૂબ આવ્યો. એને લાગ્યું કે આજે તે ખરેખર આઝાદ છે. હા 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 હા. બોલો મૂર્ખો છે ને. રાત્રિના 2 વાગી ગયા આવું બધું કરવામાં. તેના દારૂના નશામાં ચકચૂર થયેલા મિત્રે રોહિતે કહ્યું, ચાલો ચાલો આપણે હાઈવે પર કારના સ્ટન્ટ કરીને રીલ બનાવીએ. મરી ગયા જો ચડિયા પીધેલા. જેને રીલ બનાવવાનો ચસ્કો લાગે જ્ઞાન, પછી એવા મોહમાં કઈ નથી રહેતું ભાન. રીલ કર્યાના ચક્કરમાં કઈ કે ખોયા પ્રાણ. જ્ઞાન એવે રસ્તે કદી જાવું નહીં અજાણ્યા મૂર્ખ જામ જાય એમ આપણે સુજાણ માણસોએ, સમજણા માણસોએ એવે રસ્તે જવું નહીં. આદિત્યને તેના પિતાના શબ્દો યાદ આવ્યા. થોડુંક યાદ તો આવ્યું. ગમે એટલા મોડા પડો પણ અજાણ્યા કે નશામાં હોય એવા ડ્રાઈવર સાથે ન બેસવું, અજાણ્યા સાથે ન બેસવું. એના બાપા આવું ક્યારેક કહેતા હતા, મોડા પડો ભલે પણ દારૂડિયા સાથે બેસવું નહીં, એવા ડ્રાઈવર સાથે બેસવું નહીં. પણ આદિત્ય વિચાર્યું કે હવે પપ્પા તો હંમેશા ડરાવતા જ હોય છે. પપ્પાને બીવડાવવા સિવાય ધંધો શું છે? આપણને હવામાં આમ આકાશમાં મનસ્વી રીતે ઉડવા જ નથી દેતા. આપણી પ્રગતિ જ થયા કરે. બાપા જૂનવાણી, આપણે આધુનિક. બાપો આપણને સમજે નહીં. આપણી મને લાગે છે એના જેવી જ પ્રગતિ કરશે આ ડો. કાંઈ એમ થોડું થઈ જાય. એમ કરીને ભગવાને આપેલો હારો બાપનો વિચાર એને ઉડાડી દીધો મગજમાંથી. હો, વડીલોના અનુભવને સમજવામાં જ્ઞાન, કદીક કરેલી ભૂલ તો કાયમ કરે હેરાન. જિંદગી ભર વડીલોના અનુભવને આપણે ક્યારેક સમજવામાં ભૂલ કરી નાખીએ છીએ, પછી એવી મોટી ભૂલ થાય છે કે તે જિંદગી ભર પછી આપણને દુઃખદાયી નીવડે છે. એ દુઃખ સાથે જ પછી મરવું પડે છે. એ ભૂલ તો જીવનભર આંસુ પડાવે જ્ઞાન. માટે વડીલની સમજને કદી ન સમજો અજ્ઞાન. નબીરાઓ, તમે કદી ન સમજો અજ્ઞાન. અજ્ઞાન તો તમારામાં ભર્યું. હવે આ તો બધા પીધેલા હાઈવે પર સ્ટન્ટ કરવા ગયા, માંડ્યા ત્યાં ખેલ કરવા. ત્યાં જ અચાનક સામેથી કાળ મુખો એક ટ્રક આવ્યો, ધમધમાટી બોલાવતો, અને રોહિતે કાબુ ગુમાવ્યો અને ગાડી પલટી ખાઈ ગઈ. ગયા ખાળિયા. તકલીફ થઈ ગઈ. હવે ડોક્ટરે જણાવ્યું કે આદિત્યના ડાબા પગમાં ગંભીર ઈજા હોવાથી કદાચ ક્યારેય પહેલાની જેમ ચાલી નહીં શકે. બોલો લ્યો, થઈ ગઈ કટણાઈ. ભાઈ આયુષ્યમાં પડ્યા હતા ઊંધે કાંઈ. અને આ વાત સાંભળી કે હવે હું જિંદગીમાં કોઈ દી હરખું હાલી નહીં, આમાં હાલીશ, વગર ડાન્સ કરીશ આખી જિંદગી. ઠુમકા લઈશ, ઠુમકા. સમજ્યા? મારા બેટા પોતાના ડાયા માતા પિતાની વાત માને નહીં, અને હું પોતાની જાતને પોતાના મિત્રને હું માનીને નકામા સ્ટન્ટ કરે મરવા હારું. તોય કહો ભગવાનની કૃપાથી એના માતા પિતા સત્સંગીતે પુણ્ય કંઈક હશે, બચ્યો, નગર ઉકલી હોત જાય. એવાય દાખલા છે. માને નહીં એની દશા શું થાય. આપણો ખરેખરો સત્સંગી
કૃષ્ણકાંતભાઈ ખંભાતવાળાનો એકનો એક દીકરો, શું નામ એનું? પ્રણવ. એને એવા નબીરાવાની સાથે કાંઈક આમ નાવાનું હતું, ઊંડા પાણીમાં નદીએ ત્યાં જવું હતું. એટલે કે મારે મિત્રો સાથે ત્યાં નાવા જવું છે. એના માતા પિતાએ ના પાડી. તો કે તમે મને આ પાડો. તો કે મંદિરે જા, કાલીબાગ સ્વામિનારાયણ મંદિર. સાધુ હા પાડે, જાય. મંદિરે આવ્યો, સંતોએ સાફ ના પાડી. કહેવાની સાથે એવી જગ્યાએ આપણે નાવા જવાની કોઈ જરૂર નથી. નો માન્યો, મા બાપનું ન માન્યો, મા બાપે સાધુ પાસે પૂછાયું, સાધુનું ન માન્યું, ગયો તે ગયો, પૂરું થઈ ગયું, બુડી ગયો, મરી ગયો. માટે ખબરદાર, આવી મૂર્ખામી કરી છે તો કોઈ નહીં બચાવે. પ્રણવ એટલો ડાયો છોકરો હતો, સત્સંગી હતો, મંદિરે ખૂબ સેવા કરતો. મા બાપને એકની એક બેન રોતા રહ્યા. આવી કઠણાઈ થઈ ગઈ. માન્યો હોત તો હોત. બધા સત્સંગના સેવા કાર્યોમાં એ જોડાતો, નૃત્યમાં, બીજે ત્રીજે બધે હતો. માન્યો નહીં. આવા લોકોને કોઈનું નિયંત્રણ ગમતું જ નથી. કંટ્રોલ કોઈનો એને માથે હોય ને એને આમ એવું ખરાબ લાગે. આજકાલના લોકોના અમુકના વિચારો આવા હાવ પાગલ જેવા હોય છે, મરવા માટેના. હવે દવાખાનામાં ઘણા દિવસ રહ્યો, ભાઈને પાટા પીડીને દવા ને ઇન્જેક્શન ને આ બધું થયું. પછી ઘરે આવ્યો ત્યારે તેણે પિતાને હાથ જડા, બાપુજી બાપુજી. પછી આના બાપાના હાથ પકડીને રોડવા માંડ્યો. બહુ રોયો અને બોલ્યો, પપ્પા મને માફ કરી દે, પપ્પા મમ્મી મને માફ કરી દે. મને લાગતું હતું કે તમારી રોકટોક, તમારું ટોર્ચરિંગ મારી પ્રગતિ રૂંધવા માટે છે, મને આકાશમાં ઉડવા દેવા માટે નથી. પણ આજે સમજાયું કે એ તો મને બચાવવા માટે તમારી રોકટોક ને ટોર્ચરિંગ હતું, મારી ઉન્નતિ માટે. જો મેં તમારી વાત માની હોત તો આજે મારે આ દિવસ જોવા ન પડે. મનોજભાઈએ કીધું, બેટા હવે જે થયું તે થયું, બીજું અમે શું કરીએ. હવે રડમાં એમ કરીને બિચારાને આશ્વાસન આપ્યું, ગળે લગાડ્યો ને કહ્યું, બેટા અમારો હેતુ તારી પાંખો કાપવાનો નહોતો, તારી ઉન્નતિ રોકવાનો નહોતો, તારી પ્રગતિની અમને ઈર્ષ્યા ન હોય મા બાપને, પણ તને ઊંચા આકાશમાં સુરક્ષિત ઉડતા જોવાનો અમારો આશય હતો. ન હોય પાંખો કાપ્યાનો, ન હોય પાંખો કાપ્યાનો પિતાનો હેતુ નિદાન, હોય ઊંચે આકાશમાં સુરક્ષિત રાખવા જ્ઞાન, દીકરાને સુરક્ષિત જોવા જ્ઞાન. માતા પિતાને ગુરુની રોકટોક છે તે જ્ઞાન, માતા પિતાને ગુરુની રોકટોક છે તે જ્ઞાન, રોકટોક છે તે જ્ઞાન, રોકટોક છે તે જ્ઞાન. કાંટાળી વાડવત છે, કાંટાળી વાડવત છે, ભલે ન ગમે નિદાન આપણને તે, ભલે ન ગમે નિદાન, ભલે ન ગમે નિદાન આપણને, ભલે ન ગમે નિદાન. પરંતુ જીવન વાળીને સુરક્ષિત રાખે જ્ઞાન. એ કાંટાળી વાડ આપણી જીવન વાળીને, બગીચાને સુરક્ષિત રાખે, પરંતુ જીવન વાળીને સુરક્ષિત રાખે જ્ઞાન, પરંતુ જીવન વાળીને સુરક્ષિત રાખે જ્ઞાન. જીવને મહાન બનાવે ભેટાડે ભગવાન, જીવને મહાન બનાવે ભેટાડે ભગવાન, રોકટોક ભેટાડે ભગવાન, રોકટોક ભેટાડે ભગવાન, રોકટોક ભેટાડે ભગવાન, રોકટોક ભેટાડે ભગવાન. સહજાનંદ સ્વામી મહારાજ. જય.